નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે રેલવે સેક્ટરના એક એવા શેર વિશે જેમાં કંપનીને એક બહુ મોટો ઓર્ડર મળ્યો છે અને સાથે સાથે કંપનીમાં ભારે તેજી જોવા મળી રહી છે। તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ લોકસભાની ચૂંટણીઓના પરિણામ પર સૌ કોઈની નજર છે। એવામાં સરકારી શેરો ઉપર લોકો રોકાણ કરી રહ્યા છે, ત્યારે એક રેલવે સ્ટોકને મળ્યો છે મોટો ઓર્ડર મળતાની સાથે જ આ શેરમાં રોકટ ગતિએ ભાગવા લાગ્યો છે। તો આ શેર વિશે આપણે વધારે માહિતી જોઈએ। ઓર્ડર મળ્યા બાદ રેલવે પીએસયુ સ્ટોક રોકેટ બન્યો છે। આજે 10% વધ્યો છે અને 5 દિવસમાં 28%નો વધારો જોવા મળ્યો છે। એટલું જ નહીં, છેલ્લા 2 વર્ષમાં આંકડા ઉપર નજર કરીએ તો શેરે 800%નું રિટર્ન આપી ચૂક્યો છે। રોકાણકારોને આ શેર કરાવી ચૂક્યો છે માલામાલ। આ શેરમાં ડિવિડન્ડની પણ રોકાણકારોને આશા છે। અને આ કંપની વિશે વાત કરીએ તો કંપની છે આરવીએનએલ એટલે કે રેલ વિકાસ નિગમ લિમિટેડ। આ એક એવી કંપની છે જે રેલવે માટે બાંધકામ પ્રોજેક્ટ પૂર્ણ કરે છે। કંપનીએ ચોથા ક્વાર્ટરમાં 33%ના ઉછાળા સાથે 778 કરોડ રૂપિયા હતો। આ મલ્ટીબેગર સ્ટોક જેને 2 વર્ષમાં 800%થી વધુનું વળતર પણ આપ્યું છે। મંગળવારે રેલવે સ્ટોક આરવીએનએલ શેરની કિંમતમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે। આ શેર ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 6%ના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, પરંતુ 11:20 આસપાસ તેને 10%થી વધુનો વધારો નોંધવાનું શરૂ કર્યું। આ સમયગાળા દરમિયાન શેર પ્રતિ શેર 331 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, તે 303 રૂપિયા ઉપર ઓપન થયો હતો। પછી કંપનીના ઓર્ડર વિશે વાત કરીએ આપણે તો આ સ્ટોકમાં વધારો થવાનું પાછળનું કારણ કંપનીને મળેલો ઓર્ડર માનવામાં આવે છે। આરબીએનએલને 148 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે। કંપનીને દક્ષિણ પૂર્વ રેલવે તરફથી ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ સંબંધિત ઓર્ડર મળ્યો છે। આ પહેલા કંપનીને સિગ્નલ સિસ્ટમ માટે દક્ષિણ રેલ તરફથી 239 કરોડ રૂપિયાના એલઓએ પણ મળ્યા છે। કંપની તેની ઓર્ડર બુક પર સતત ફોકસમાં રહે છે। ઓર્ડર બુક તેની 65,000 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ છે। પછી શેર કેટલો વધ્યો એના વિશે વાત કરીએ તો શેરમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે। શનિવારે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં 5%થી વધુ વધ્યો હતો। જો આપણે 5 દિવસની વાત કરીએ તો શેરમાં 26%થી વધુનો ઉછાળો આવે છે। 14 મેના રોજ શેર 266 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યો હતો, જે હવે 21 મેના રોજ 336 થી 337 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે। માત્ર એક મહિનામાં શેરે 29%થી વધુનો વધારો નોંધાયો છે। 6 મહિનામાં તેણે 104%થી પણ વધારેનું વળતર આપ્યું છે। કંપનીના પરિણામો વિશે વાત કરીએ તો ચોથા ક્વાર્ટરમાં આરવીએનએલનો કન્સોલિડેટેડ નફો 359.3 કરોડથી વધી 478.6 કરોડ યર ઓન યર થયો છે અને કન્સોલિડેટેડ આવક 5,719.8 કરોડથી વધી 6,414 કરોડ રૂપિયા યર ઓન યર થઈ છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે આરવીએનએલના શેર વિશે વાત કરી છે, જેમાં આપણને ભયંકર તેજી જોવા મળી રહી છે અને આ તેજી પાછળનું મુખ્ય કારણ 148 કરોડ રૂપિયાનો જે દક્ષિણ રેલ તરફથી કંપનીને ઓર્ડર મળ્યો છે એ માની શકીએ આપણે। અને કંપનીની ઓર્ડર બુક જોઈએ કુલ ટોટલ તો 65,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે અને એક્સપર્ટ માની રહ્યા છે કે આગળ પણ આ શેરમાં આપણને ભારે તેજી જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।